નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છના ગોરા ડુંગર ફોલ્ટ લાઇન પર આવતા ભૂકંપનો કચ્છ યુનિવર્સિટી ખાસ અભ્યાસ કરશે। જુઓ ખાસ અહેવાલ। કચ્છના પેટાળમાં હલચલ યથાવત છે। રવિવારે સવારે 4:37 મિનિટે 3ની તીવ્રતાનો આંચકો ધોળાવીરા નજીક અફાટ રણમાં ગોરા ડુંગર ફોલ્ટ લાઇન પર નોંધાયો હતો। નવાઈની બાબત એ છે કે 200 વર્ષ બાદ અચાનક સક્રિય થયેલી ગોરા ડુંગર ફોલ્ટ લાઇનમાં અઠવાડિયામાં ભૂકંપના 2 આંચકા આવ્યા છે, જેને ચિંતાજનક બાબત છે। કચ્છ દુનિયાના ઇન્ટ્રાપ્લેટ વિસ્તારોમાં વધુને વધુ ભૂકંપનો અનુભવ કરતો પ્રદેશ છે, જ્યાં અનેક વિનાશક ભૂકંપો નોંધાયા છે। કચ્છને ફોલ્ટ કંટ્રોલ બેસિન તરીકે ઓળખવામાં આવે છે, જે દર્શાવે છે કે આ વિસ્તારનો જન્મ ફોલ્ટના કારણે થયો છે। વર્ષ 1819 પછી આ વિસ્તારમાં 4ની તીવ્રતાથી વધુના 60 કે તેથી વધુ ભૂકંપ આવ્યા છે। વધુ પડતા ભૂકંપો કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, સાઉથ વાગડ ફોલ્ટ, નોર્થ વાગડ ફોલ્ટ અને કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટથી નોર્થ વાગડ ફોલ્ટ સુધીના સ્ટેપ ઓવર ઝોનમાં નોંધાયા છે। ઉપરાંત નગર પારકર ફોલ્ટ, અલ્લાહબંધ ફોલ્ટ, વિગોડી ખીરસરા નેત્રા ફોલ્ટ અને કંટ્રોલ હિલ ફોલ્ટ પર અમુક ભૂકંપો નોંધાયા છે। બંને ફોલ્ટ વિસ્તારોમાં 4થી વધુ તીવ્રતાના 3થી 4 ભૂકંપો નોંધાયા હતા। 2020 પછી અમુક ભૂકંપો આશ્ચર્યજનક રીતે નોંધાઈ રહ્યા છે, જેમાં કાકીરિયા, ગેડી ફોલ્ટ અને ગોરા ડુંગર ફોલ્ટનો સમાવેશ થાય છે। કચ્છના કોઈપણ વિસ્તારમાં ભૂકંપ આવવાથી આખા પ્રદેશને નુકસાન થાય છે। જે ફોલ્ટ ઉપર અગાઉ ભૂકંપ આવી ચૂક્યા છે અને વારંવાર ભૂકંપો આવે છે, તે નવાઈની વાત નથી। તેનાથી ફોલ્ટની ઉર્જા નીકળી જાય છે, જે મોટા ભૂકંપોને ટાળી શકે છે। પણ હાલ છેલ્લા 10 દિવસમાં જ ગોરા ડુંગર પર 2 ભૂકંપ નોંધાયા છે, જેમાંથી એકની તીવ્રતા 4થી વધુ હતી। રવિવારે સવારે બીજો ભૂકંપ 3ની તીવ્રતાનો નોંધાયો હતો, જે ચિંતાનો વિષય છે। ગોરા ડુંગરમાં ભૂકંપીય એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। જો આ વિસ્તારમાં કોઈ મોટો ભૂકંપ આવે તો રણ પ્રદેશમાં પ્રવાસન તથા ખાવડાની આજુબાજુ પશ્ચિમ વિસ્તારમાં રિન્યુએબલ એનર્જી પાર્ક અને મીઠાના ખેતરો સહિત આખા રણ વિસ્તારમાં ભારે નુકસાન થઈ શકે છે। કચ્છમાં જુલાઈ મહિનામાં અત્યાર સુધી ભૂકંપના કુલ 6 આંચકા નોંધાયા છે, ત્યારે સંશોધન કરી અભ્યાસ શરૂ કરાયો છે। કચ્છ વિસ્તારમાં આવેલી મોટી ફોલ્ટ લાઇનો પર દેશ વિદેશની ઘણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના જીઓલોજિસ્ટ કાર્યરત છે, જેમાં કચ્છ યુનિવર્સિટીનું પણ મહત્વનું યોગદાન છે। ગોરા ડુંગર ફોલ્ટ છેલ્લા 200 વર્ષમાં થોડા સમયથી એક્ટિવ થયો છે, જે જીઓલોજી વિષય પર સંશોધન માંગે છે। આ ફોલ્ટ પર બારીકાઈથી સંશોધન થવું જોઈએ। અહીં જૂના ભૂકંપો અને ભવિષ્યમાં આવનારા ભૂકંપોની શક્યતાઓ પર હાલ કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સીસ વિભાગના ચિરાગ પરમાર, જે પ્રોફેસર સુભાષ ભંડારીના માર્ગદર્શન હેઠળ PhD કરી રહ્યા છે, આ સંશોધનમાં ગોરા ડુંગર ફોલ્ટ ઉપર થતા ભૂકંપો દ્વારા બનતા નિયોટેક્ટોનિક ફીચર્સ અને રચનાનો ઊંડો અભ્યાસ કરી ભૂગર્ભીય ફેરફારોનો અભ્યાસ કરાશે તેવું યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું। 1819ના વિનાશક ભૂકંપથી આજ દિન સુધીના 4થી વધુ તીવ્રતાના ભૂકંપો અને તે કચ્છ વિસ્તારના કયા ફોલ્ટ્સ પર આવ્યા છે તેની માહિતી જોઈ શકાય છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 28 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।